તો વાનીબેન રેડી થઈ ગયા છે પિકનિક માટે. આજે જાય છે વાનીબેન સ્કૂલમાંથી પિકનિક એના ફ્રેન્ડ્સની સાથે. કવાની રેડી ને? અને જો આ એનું બેગ છે. બેગમાં કોરો નાસ્તો ને વોટર બોટલ ને રૂમાલ ને બધું લઈને જવાનું છે. અને પછી તો ત્યાંથી જ બધો નાસ્તો ને જમવાનું ની આપવાના છે. એટલે આજે એન્જોય કરશે વાનીબેન. ઓકે, રૂમાલ લઈ લે તારો. ઊભી રહે, આવું છું. ધીમે ધીમે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવહર. અને આજે તો વાનીબેન ગયા છે અમારે પિકનિકમાં ને હેતુ ગયો છે સ્કૂલે. અને આવતીકાલે પાછી ધૂળેટીની તો રજા જ છે. તો આજે પિકનિકમાં વાની એન્જોય કરશે એના ફ્રેન્ડ સાથે અને મજા આવશે. આ જો ગઈકાલે હોળી હતી તો આપણે અહીંયા ઘૂઘરીની પ્રસાદી પણ આવી ગઈ છે. કેટલી બધી પ્રસાદી આવી છે. તો હવે આ પ્રસાદી આજે આપણે બધા ઘરે દેવા જવાની છે. સાંજ સુધીમાં પહોંચાડી દેશું એટલે બધાને પ્રસાદીનો લાભ મળે. આજના જમવાના મેનુમાં છે રીંગણા બટેટાનું શાક, રોટલી, પાપડ, છાશ, કાકડી, હળદર, કાચી કેરી છે. અને ગઈકાલે જો આ હોળીની અંદર છે ને બટેટાને શેકા હતા. આ ઈ બટેટા છે, મસાલાવાળા કરીને આપણે રાખ્યા છે કોઈને ખાવા હોય તો. આજે વાની તો પિકનિકમાં ગઈ છે. અને જો ક્યારના ફ્રી થઈને બેઠા છીએ અમે બધાય. જમી પણ લીધું છે અને સાવ ફ્રી છીએ આજે. કેમ કે વાની હોય તો કાંઈક કાંઈક કરતી હોય, એમ કહેતી હોય કે લાવ મમ્મી ભૂખ લાગી છે, નાસ્તો દે ને આન તેન. પણ આજે છે નહીં તો સાવ ફ્રી બેઠા છીએ ને જમી પણ લીધું છે. અત્યારે હેતુની રાહ જોતી હતી તો હેતુય આવી ગયો છે ઉપર, ફ્રેશ થવા ગયો છે. પછી એને જમવાનું દઈને આપણે ઉપર જઈએ. અને વાનીબેન તો આવવાના છે હજી 4:30-5 એટલે એને લેવા માટે આપણે જવાનું છે સ્કૂલે. 4:30 જઈ આવશું એને લેવા માટે. અને થોડી ઘણી શોપિંગ કરવાની છે સુપર માર્કેટમાંથી, એ પણ કરી લેશું. ચાલો તો હવે અમે નીકળી ગયા છીએ વાનીબેનને લેવા માટે. કેમ કે 4:30 સ્કૂલે પહોંચી જવાની છે. પિકનિકમાંથી લોકો રિટર્ન થઈ ગયા હશે તો આપણે જાય છીએ વાનીબેનને લેવા. વાનીને આપણે પિકનિકમાંથી લઈ લીધી છે ને હવે આપણે આવી ગયા છીએ શોપિંગ માટે વાનીબેન. અને શોપિંગમાં જો આપણે બધું નાસ્તોની લેવાનું છે અત્યારે, કરિયાણું બધું, કઠોળ ને શોપિંગ કરી લઈ. ચલો વાની. તો જો વાનીબેનને ભૂખ લાગી હતી ને તો અમે આવી ગયા છીએ અહીંયા. શું ખાવા વાની? જેડીના ચોટા ખાવા. અને લચ્છી મગાવી છે. અને આપણા જોટા અહીંયા રેડી થાય છે. હમણાં આવી જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. ચાલો તો આપણા બ્રેડ કટકા આવી ગયા છે. વાનીબેન ટેસ્ટ કરશે હમણાં. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જોજો વાની, સ્પાઈસી હશે પછી નો કહેતી. અને આ છે જેડીના ચોટા. તો ચાલો નાસ્તો કરવા માટે. તો આપણે વાની માટે જો ધૂળેટીની તૈયારી કરી લીધી છે. અહીંયા બધા કલર્સ લઈ લીધા છે અલગ અલગ બધાય. પછી આ એની પિચકારી અને આમાં છે બલૂન. તો કાલે ધૂળેટી રમવા માટે વાની રેડી છો ને તું? તો આટલી વસ્તુ આપણે અત્યારે લઈ લીધી છે. તો કાલે વાનીબેન રમશે. અને વાનીબેન પિકનિકમાંથી પણ આવી ગયા છે. વાની કેવી મજા આવી પિકનિકમાં?
શું કરાયું તમને અહીં એક્ટિવિટી? અને છે સ્પોર્ટ્સ રમાડ્યા ને એવું બધું કરાવ્યું. થાકી પણ ગઈ છે થોડી થોડી, કેમ કે આજે આખો દિવસ હતું ને એટલે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી. અને વાની બેન જુઓ અમારે રમવાઈ વયા ગયા છે એના ફ્રેન્ડ સાથે. સોસાયટીમાં બધા અંદર રમે છે ને, તો એ સવારે ઉઠી ચા નાસ્તો કરીને નીકળી ગઈ છે રમવા માટે. અને આ ભાઈ હજી ઉઠ્યા જ છે, જો હજી અહીંયા બધાના ચા પાણી હાલે છે. અને મમ્મી અહીંયા ગુવાર સુધારે છે, પપ્પા છાપું વાંચે છે. અને આપણે જો ટીવીને ઢાંકી દીધું છે, કેમ કે કોઈ કલર કે લઈને આવે તો વળી ટીવી ઉપર ડસ્ટ ઉડે, એટલા માટે અહીંયા ઢાંકી દીધું ઓછાડ. હેતુ વાની બે રમવા નીકળી ગયા છે એના ફ્રેન્ડની સાથે હોળી રમવા માટે. હા, તો એકેયના મોઢા ઓળખાતા જ નથી હે. Your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom, boom, boom. Take me higher, feel the zoom. Ooh, yeah. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. The neon signs light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows
જો અમે રમી લીધું ને પછી પાછા અમારા સોસાયટીના બધા જેન્ટ્સ અહીંયા જિજ્ઞેશને રંગવા માટે આવી ગયા છે. હા હા હા. અહીંયા 42 નંબરમાં જ આપણે રહીએ છીએ આ બધાય. તો એને હવે રહીને હોળી આવી અને જો એને ભરી મૂકે છે. એ પહેલાં કે મારે રમવું નથી, ક્યારના ઘરની અંદર બેઠા હતા, પણ આ લોકો આવ્યા એટલે રમવું જ પડે. તો બધાય જોવો રંગી નાખ્યા છે એને. અને હવે એ જાશે બધા એના ફ્રેન્ડ સર્કલને રંગવા માટે. મમ્મીને પાછા અમે બે નાહી ધોઈને બેઠા હતા ત્યાં પાછા અમારા સોસાયટીવાળા બધા રંગવા આવ્યા. તો આને રંગ્યા ને તો એણે આખી જો પાછી મને ભરી મૂકી. હું તો હજી નાહ્યું મેન વાનીએ, કેમ કે રમીને આવ્યા હતા. અને જો આ ચાંદલો કેવો કરી દીધો છે. 2 વાગી ગયા છે. રસોઈ તો જો કે થઈ ગઈ છે, હવે રોટલી કરીને જમવાનું છે. તો ચાલો હવે આપણે પહેલાં રોટલી કરી નાખશું, કેમ કે આજે હેલ્પરે નથી આવ્યા, આપણા રજા ઉપર છે, ધૂળેટીની રજા રાખી છે એણે. તો હવે વાસણી કરવાના, જમીને આપણે કચરા પોતા કરવાના છે, એ છેલ્લે જ આજે રાખ્યું છે. તો હવે પહેલાં જમી લેશું અને પછી આપણે કામકાજ કરશું. તો જુઓ કેવી લાગુ છું આમ. તો આજના જમવાના મેનુમાં છે ગુવાર બટેટાનું શાક, સૂકી ભાજી, રોટલી, છાશ, કાકડી અને મૂળા. અહીંયા છે ઢોકળા અને ઇડલી, ગણપતિ દાદાની પ્રસાદી. અહીંયા છે કેળા, પાપડ અને દહીં. આમાં છે ભાત અને આમાં છે દાળ. તો આટલું છે આજના મેનુમાં. બપોરે ધૂળેટી રમીને બધાએ બહુ સરસ આરામ પણ કરી લીધો છે. 6 વાગે તો ઉઠ્યા, સૂઈ ગયા હતા 2-3 કલાક, કેમ કે સવારથી રહીમાં હતા તો થાકી ગયા હોય. અને અત્યારે જો આપણે ચા પાણી નાસ્તો કરી લીધો અને હેતુને માનીને બનાવી દીધા છે નાસ્તામાં પાસ્તા, ચીઝી ટોમેટો પાસ્તા. તો હવે બે એનો નાસ્તો કરી લેશે. અને અત્યારે અમારે જવાનું છે કાકાની ઘરે, કેમ કે મમ્મી પપ્પાની તો બપોરના વહી ગયા છે. 5-5:30 એ લોકો નીકળ્યા, એટલે હવે અત્યારે આપણે ત્યાં કાકાની જવાનું છે. તો જાય પછી ખબર પડે કે શું છે. અમે આવી ગયા છીએ મારા કાકાજીની ઘરે અને આજે અહીંયા આપણે રાખ્યો છે ચાપડી ઊંધિયોનો પ્રોગ્રામ છે. એટલે મમ્મી પપ્પાએ આવી ગયા હતા અને જો હવે અમે લોકો પણ આવી ગયા છીએ અને મારા નણંદ ને એ પણ આવી ગયા છે અહીંયા. તો આજે આપણે અહીંયા એન્જોય કરવાનું છે અને જમવાનું રાખ્યું છે અમે અગાસી ઉપર, કેમ કે કાકાનું ઘર છે ને ત્યાં એક અગાસી સાવ ખાલી જ છે. તો કીધું આપણે ત્યાં બધાય જમી, હિંચકા ખાશે, છોકરાઓ બધાય રમશે અને અમે લોકો ત્યાં જમશું અને આનંદ કરશું બધાય. કેમ છો કાકા, મજામાં ને? અને કાકી છે ને અમારા બહુ શોખીન છે બધાને ખવડાવવા પીવડાવવામાં. એટલે અમે મને ફોન આવ્યો કે તું આવી જ જા સાંજે, અને અમે લોકો જો પહોંચી ગયા છીએ. ધૂળેટી આપણે બપોર સુધી આપણા ઘરે કરી અને બપોર પછી આવી ગયા છીએ અહીંયા. જો તો અહીંયા આપણે બધી જમવાની તૈયારી કરી લીધી છે. અહીંયા વાનીબેન હિંચકા ખાય છે અમારે. અને આજે આપણે જમવાના મેનુમાં છે ઊંધિયું, આમાં છે ચટણી, અહીંયા સલાડ, અહીંયા છે ચાપડી, પછી આમાં છે છાશ, આમાં શું છે અહીંયા કાકીએ બનાવી નાખી છે સુખડી, દહીં છે. તો આટલું છે આજના મેનુમાં. અને અહીંયા જો જન્મય માટે બનાવ્યા છે પૌવા. અને બધા આવી ગયા છે અગાસી ઉપર જમવા માટે. અને હવે આપણે થોડીક વારમાં જમવાનું સ્ટાર્ટ કરશું. બધાને ભૂખ લાગે પછી ચાલુ કરી આપણે.
જમી લીધું છે ચાપડી ઊંધિયું બધું, અને હવે આવી ગઈ છે આપણે થમ્સઅપ, કેમ કે જઈમાં હોય પછી પાચન માટે કંઈક તો જોઈએ ને, એટલે હવે આપણે થમ્સઅપ લેશું. અને અહીંયા જો નાના જમાઈ આવી ગયા છે, અમારા મનન કુમાર અને આ નિધિ દીદી આવી ગયા છે. આ સૌથી નાના નણંદ આવી ગયા છે, ને આ અમારા મનન કુમાર પણ આવી ગયા છે. તો હવે ચાલો અમે બધા પીશું થમ્સઅપ ની મજા લેશું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. હર હર મહાદેવ.